જાહેરમાં આપવા તૈયાર છું. આજે ધારાસભ્ય તરીકે લોકોને શું કહેવું જોઈએ? સારા સંસ્કારની વાતો કરવી જોઈએ, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે? બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો, અને શું કે આ આદિવાસીને સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબબ કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અભાવો છે એ લુખ્ખો કહેવાય. ધારાસભ્યને શોભેભાઈ, અરે યુવાનોને યોગ્ય દિશા આપ. જે અમારા હર્ષ સંઘવી સાહેબ યુવાનોને યોગ્ય દિશા આપે છે, પ્રશાંતભાઈ યુવાનોને યોગ્ય દિશા આપે છે, નરેશભાઈ અને ગણપતભાઈ વિકાસના કામો કરે છે. આદિવાસીનો સાચા અર્થમાં આદિવાસીનો વિકાસના માર્ગે લઈ. હેલો નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. અરવિંદ કેજરીવાલ દિલ્હીના વડાપ્રધાન એવા દોસ્તો, એમને 156 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા. ખોટા ફરજી કેસ બનાવીને એમને દોસ્તો ભાજપ દ્વારા जेल में पूरवामा आया था दोस्तों. तो તમે લાઈવ એમને વિડિયો જોઈ શકો છો. मोदी जी को कहना चाहता हूँ, मोदी जी आपने हमारे ऊपर इतने केस कर लिए, आपने ईडी छोड़ दी, आपने सीबीआई छोड़ दी, आपने पुलिस छोड़ दी, आपने इनकम टैक्स छोड़ दिया हमारे पीछे, आपने जेल भेज दिया हमारे 5 सबसे बड़े नेताओं को. आम आदमी एक समय ऐसा था जब आम आदमी पार्टी के सबसे टॉप के 5 नेता जेल में थे एक साथ. उसके बाद भी केजरीवाल का कुछ नहीं बिगाड़ सकते. अब तो एक ही तरीका बचा है मोदी जी केजरीवाल से निपटने का. केजरीवाल का कत्ल करवाना पड़ेगा, केजरीवाल की हत्या करवानी पड़ेगी. उसके अलावा अब केजरीवाल आपसे संभलने वाला नहीं है. अब आपके बस का नहीं है केजरीवाल. आपने सब कुछ करके देख लिया, अब केजरीवाल का कत्ल ही करवाना पड़ेगा. और एक तरीका है, मैं पहले भी बोल चुका, लेकिन वो मोदी जी के बस का नहीं है. मैंने 500 स्कूल बनवाए दिल्ली में, अब 5000 स्कूल बनाओ. मैंने दिल्ली की सड़कें अच्छी करी, आप पूरे देश की सड़कें ठीक कर दो. देखो केजरीवाल को कोई पूछेगा ही नहीं. केजरीवाल ने 200 मोहल्ला क्लिनिक बनाया, 20,000 मोहल्ला क्लिनिक बनाओ. आप तो देश के प्रधानमंत्री हो, अरे अच्छे काम करो ना. वो नहीं होता मोदी, वो मोदी जी से नहीं होता. मैं उनको कहना चाहता हूँ, प्रधानमंत्री जी, केवल सत्ता की जो प्रधानमंत्री मोदी जी की और अमित शाह जी की सत्ता की हवस है, ये उसका नतीजा है जो ये षड्यंत्र रचा गया. तो दर्शक मित्रों, અરવિંદ કેજરીવાલને જે જેલમાં 156 દિવસ પૂરવામાં આવ્યા હતા દોસ્તો, એમના વિશે ઈશુદાન ગઢવીનું શું કહેવું છે? તમે ઈશુદાન ગઢવીનો તમે વિડીયો જોઈ શકો છો. અને તમે અમારા ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેના. આવી તમને નવી અપડેટ મળતી રહેશે દોસ્તો. આ કોર્ટનો ચુકાદો આવ્યો છું, માનનીય ન્યાયાલયનો, માનનીય ન્યાયાધીશોનો આભાર માનું છું અને ઈશ્વરનો આભાર માનું છું કે આખરે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં, આ સાબિત થઈ ગયું છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજીની આંખમાં પણ આંસુ આવી ગયા. એ ધ્રુસકે રડી પડ્યા. એ જોઈને અમને પણ ખૂબ દુઃખ થયું અને આખા ભારત અને ગુજરાતની જનતા આજે મિત્રો એ ખુશીની શહેરમાં છે કે ભલે અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજીને ખોટા કેસમાં, ફરજી કેસમાં થોડો સમય જેલ રહેવું પડ્યું છે, એમના ઉપર કાળો દાગ લાગ્યો છે, પરંતુ આજે માનનીય અદાલતે, માનનીય ન્યાયાધીશે એ દાગને ભૂંસી દીધો છે. એટલું જ નહીં, જે લોકો શંકા કરતા તેને મનમાંથી શંકા ઉઠી ગઈ છે અને હવે એ સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મનીષ સિસોદિયાજી નક્શિશ પ્રામાણિક છે. આજે એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમને ખૂબ આનંદ છે. તો દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલ જે જેલની બહાર આવતાની હાથે એ રડવા માંડ્યા છે દોસ્તો. તો અરવિંદ કેજરીવાલનો તમે વિડીયો જોઈ શકો છો. હંમેશા સત્યનો સાથ જ વિજય થઈ છે દોસ્તો. તો તમે અરવિંદ કેજરીવાલનો વિડીયો જોઈ લો. जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है. हो गया संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, पीछे लाओ मत भाई. ये केजरीवाल भ्रष्ट नहीं है. मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है. इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया. कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है. તો દર્શક મિત્રો, આપણા છેતરભાઈ વસાવા માટે નાયબ મુખ્યમંત્રીનું શું કહેવું છે? તો તમે લાઈવ મુખ્યમંત્રીનો તમે વિડીયો જોઈ શકો છો. અને તમે અમારા ચેનલ પર નયા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. થેન્ક યુ. હમણાં જ મેં વિધાનસભામાં મનસુખભાઈ, મારા મિત્ર, આ વિસ્તારના ધારાસભ્ય,
ચૈતરભાઈ વસાવાને કહ્યું, મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને, તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો. મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં.